ગુડ મોર્નિંગ. યસ, આજે આપણે નિફ્ટીની જે 4 કંપનીની આપણે શરૂઆત સૌપ્રથમ વાત કરીશું કે જેમાં આઈસીઆઈસીઆઈ બેંકથી આપણે શરૂઆત કરીશું કે આઈસીઆઈસીઆઈ બેંકનો જે નફો છે એ 17.4% વધીને ₹10,707.5 કરોડ જોવા મળ્યો છે. જ્યારે એની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ પણ 8% વધીને આપણને ₹19,093 કરોડ આપણને જોવા મળી છે. જ્યારે અનુમાન હતું કે 18,982 કરોડ જોવા મળશે, એટલે અનુમાનથી સારી એવી નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમમાં આપણને સુધારો જોવા મળ્યો છે. જ્યારે નેટ એનપીએ 0.44% હતા, જે ઘટીને 0.42% જોવા મળે છે. એટલે અહીંયા પણ આપણને એક માર્જિનલ ઘટાડો આપણને અહીંયા જોવા મળ્યો છે. જ્યારે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન પણ 4.9%થી ઘટીને 4.4% જોવા મળે. એટલે નેટ ઇન્ટરેસ્ટ માર્જિનમાં થોડુંક આપણને નિરાશા જોવા મળી છે, પરંતુ એટલું બધું બી મોટો ઘટાડો નથી. જ્યારે સ્લીપેજીસમાં આપણને એક સારા એક જોવા મળ્યું છે કે જે ₹5,714 કરોડ હતો, જે ઘટીને ₹5,139 કરોડ જોવા મળે છે. અને સ્લીપેજીસમાં ઘટાડો થવો એ પણ એક સારી એક બાબત છે કંપની માટે. જ્યારે એમની Q4માં કુલ ₹3,918 કરોડની રિકવરી એમને જોવા મળી છે. અને માર્ચ સુધીમાં એમનો પ્રોવિઝન કવરેજ રેશિયો જે હતો એ 80.3% જોવા મળે છે. એટલે ઓવરઓલ આઈસીઆઈસીઆઈ બેંકમાં આપણને પરિણામ થોડા સારા એવા જોવા મળ્યા છે. જે બાદ આપણે બીજા એક એચસીએલ ટેકમાં જ નજર કરીશું કે એચસીએલ ટેકમાં થોડુંક આપણને નિરાશાજનક જોવા મળી છે કે એમાં જે નફો છે એ 8.4% ઘટીને ₹3,986 કરોડ જોવા મળી છે. કે જ્યારે ડોલર આવકમાં 4%નો વધારો જોવા મળ્યો છે, જે $343 કરોડ આપણને જોવા મળ્યો છે. અને કોન્સ્ટન્ટ કરન્સી આવક ગ્રોથ છે એ 6%થી ઘટીને 0.3% આપણને જોવા મળે છે. એટલે અહીંયા સૌથી મોટો ઘટાડો આપણને કોન્સ્ટન્ટ કરન્સી આવકમાં જોવા મળ્યો છે. અને માર્જિન પણ કંપનીને જે 19.7% હતા, જે ઘટીને 17.6% જોવા મળ્યા છે. એટલે ઓવરઓલ આપણને એચસીએલ ટેકમાં આપણને નિરાશા જોવા મળી છે કે જ્યારે નાણાકીય વર્ષ 2025 માટેનું જે એમનું ગાઈડન્સ હતું કે એમનું અનુમાન એવું હતું કે જે 5 થી 7% જોવા મળશે, પરંતુ એમનું કહેવું એવું છે કે જે 3 થી 5% જોવા મળી શકે છે. એટલે ગાઈડન્સમાં પણ આપણને એક મોટો ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે આજે એક એક્શન આપણને એચસીએલ ટેકમાં જોવા મળશે. જે બાદ મારુતિ આપણે આજે એક નજરમાં રહેશે કે એના ઓવરઓલ નંબર બધા સારા આપણને જોવા મળે છે, પરંતુ એમનું અનુમાનથી થોડુંક આપણને એમાં ઘટાડો જોવા મળ્યો છે કે જે નફો 48% હતો, જે વધીને ₹3,874 કરોડ થયો છે. પરંતુ અનુમાન એવું હતું કે જે 4,104 કરોડ જોવા મળશે. આવક 19% વધીને ₹38,235 કરોડ જોવા મળી છે વાર્ષિક ધોરણે. ઇબિટા 40% વધીને ₹4,685 કરોડ જોવા મળે છે. અહીંયા પણ અનુમાન એવું હતું કે 5,180 કરોડ જોવા મળશે. એટલે અહીંયા પણ આપણને 500 કરોડનો આપણને અહીંયા પણ ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે આની માર્જિન છે 10.5%થી વધીને 12.2% જોવા મળે છે. અહીંયા પણ વધારો થાય, પરંતુ અનુમાન કરતાં અહીંયા પણ આપણને મિસિંગ જોવા મળ્યું છે. જ્યારે એમની અધર ઇન્કમની વાત કરીએ તો 743 કરોડથી વધીને 1,118 કરોડ જોવા મળે છે. એટલે ઓવરઓલ મારુતિના નંબર તો આપણને સારા જોવા મળે છે, પરંતુ એમનું જે અનુમાન હતું, અનુમાનથી આપણને થોડુંક આપણને ઘટાડો એમાં જોવા મળ્યો છે. એટલે મારુતિ આજના દિવસ આપણે નજર પર રાખીશું. જે બાદ એસબીઆઈ લાઈફમાં આજે ફોકસ રહેશે કે એના જે નંબરની આપણે વાત કરીએ તો નફો 4.4% વધીને ₹811 કરોડ જોવા મળે છે વાર્ષિક ધોરણે. વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસમાં વધારો થયો છે કે જે ₹1,440 કરોડ હતું, જે વધીને 1,510 કરોડ જોવા મળ્યું છે. પરંતુ વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસના માર્જિનમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે કે 31.7% હતું, જે ઘટીને 28.3% જોવા મળ્યું છે. અને એપીઈ એન્યુઅલ પ્રીમિયમ ઇક્વિવેલન્ટ જે હતું એ 17.1% વધીને ₹5,330 કરોડ જોવા મળે છે. એટલે ઓવરઓલ એસબીઆઈ લાઈફમાં પણ આપણે એ નંબર પરથી આપણને એક એક્શન જોવા મળશે. જે બાદ યસ બેંક અને આરબીએલ બેંકની આપણે વાત કરીશું કે યસ બેંકમાં આપણને સારો એવો નંબર જોવા મળ્યા છે કે જેમની જે નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ હતી જે 2.3% વધીને ₹2153 કરોડ જોવા મળી છે. પરંતુ નફામાં ડ્રેસ્ટિકલી બહુ ઘણો આપણને જમ્પ જોવા મળ્યો છે. એનો જે નફો હતો 125% આપણને વધારો જોવા મળે છે, જે ₹454 કરોડ થાય છે. અને એની ડિપોઝિટની વાત કરીએ તો ડિપોઝિટમાં પણ 22.5%નો આપણને વધારો જોવા મળ્યો છે, જે એક સારા એક નંબર છે કંપની તરફથી. અને એમની નેટ એનપીએ પણ આપણને ઘટાડો જોવા મળે છે, જે 0.90% હતો, જે ક્વાર્ટરલી બેઝિસ ઘટીને 0.60% આપણને એમના નંબર જોવા મળ્યા છે. અને આરબીએલ બેંકની વાત કરીએ તો આરબીએલ બેંકમાં પણ આપણને થોડા એક સારા પરિણામ જોવા મળે છે કે એમનો જે નફો હતો એ 30% વધારો થયો છે. અને નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમમાં પણ આપણને 17.9%નો વધારો આપણને આરબીએલ બેંકમાં પણ જોવા મળ્યો છે. જે બાદ બીએસઈ એક આપણે આજે ફોકસમાં રહેશે કે સેબી તરફથી એમને એક નોટિસ મળી છે કે એમની જે રેગ્યુલેટરી ફી છે એમાં એક વધારો થઈ શકે છે કે અત્યાર સુધી એમનું જે એન્યુઅલ ટર્નઓવર હતું એના ઉપર પ્રીમિયમ વેલ્યુ પર કાઉન્ટ કરતા હતા, જેના બદલે હવે ચાન્સીસ છે કે અહીંયાથી નોશનલ વેલ્યુ પર અહીંયાથી એમનું રેગ્યુલેટરી ફી કાઉન્ટ કરતા જોવા મળશે. એટલે બીએસઈમાં આજે આપણને થોડીક એક નિરાશા જોવા મળી શકે છે. જે બાદ આજે કંપનીની આપણે વાત કરીશું કે નિફ્ટીની અલ્ટ્રાટેક જે એક મોટી સિમેન્ટની દિગ્ગજ કંપની છે એને એક પરિણામ આવવાના છે કે એ આજના દિવસે એક ફોકસમાં રહેશે. અને એનું અનુમાન છે કે એમનો જે નફો છે એ 24% અહીંયાથી આપણને વધારો જોવા મળી શકે છે. અને સાથે સાથે વાયદા બજારની બિરલા સોફ્ટ, કેનફિન હોમ્સ, ટાટા કેમિકલ્સ અને ટેન્ટ આ બધા કંપની પર આજે ફોકસ રહેશે, કારણ કે આ બધાના આજે આપણને પરિણામ આવતા જોવા મળે.